રમેશ પારેખ સુધી એ પ્રકારે વાત કરી છે. આપણને આનંદ એ વાતનો છે કે રમેશ પારેખના સમકાલીન નજીકના સમકાલીન વિનોદભાઈ જોશીથી પણ એક ત્રીજો તબક્કો થાય એમ આપણે કહેવું જોઈએ. ગીતના સ્થિત્યંતરો વિશે વાત કરવાની થાય છે ત્યારે મારા મનમાં એ છે કે અહીંયા આપણું ગુજરાતી સાહિત્યના સ્વરૂપોના ઇતિહાસની શરૂઆત અહીંયાથી થાય છે. સ્વરૂપોની વાત કરીએ છીએ ત્યારે જેમ વિનોદભાઈ જે સૈદ્ધાંતિક વાત એમની રીતે એમના વિચારોની રીતે રજૂ કરી, એ પહેલા ગીતના સ્વરૂપ વિશે ઘણી બધી વાતો થઈ છે. એમાં આપણે જોઈશું તો ખુદ સુંદરને લગભગ 50 પાનનો એક લાંબો લેખ ગીતના સ્વરૂપ વિશે લખ્યો છે. એટલે વિનોદભાઈ જે ગીતના સ્વરૂપના સંદર્ભમાં જે વાત કરી એના કરતા એ સુંદરમે જુદી રીતે વાત કરી છે. એટલે સુંદરમ પછી ચંદ્રકાંત શેઠ સાહેબે પણ ઘણી બધી વાત કરી છે એના સ્વરૂપ વિશે. એટલે આપણી પાસે જ્યારે સુંદરમ અને ઉમાશંકરના ગીતો વિશે વાત કરવાની થાય છે ત્યારે આપણી સામે ગીતના સ્વરૂપ સંદર્ભે એમણે જે સુંદરમ અને ચંદ્રકાંત શેઠ વગેરે જે એમણે સિદ્ધાંતો મૂક્યા છે અથવા એમના સ્વરૂપ વિશે વાત કરી છે, એ માપદંડોથી આપણે ઉમાશંકર જોશી અને સુંદરને જોવાના બને છે. આ એક વાતને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કોઈ પણ સાહિત્યનું સ્વરૂપ એ એના સમાજથી એના સમાજના સમયથી એ જુદું પડતું નથી. એ આપણે ધ્યાનમાં રાખીએ એટલે આપણે ત્રિશીના આ બંને કવિઓ છે. ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ જાણે છે કે આપણે ગુજરાતી સાહિત્યના કાળખંડો પાડ્યા છે અને પંડિત યુગ પછી આપણે સીધું જ ગાંધી યુગ પર આવીએ છીએ. અને ગાંધી યુગની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે ત્રિશીના કવિઓ કે ત્રિશીના સાહિત્યકારો એ સંદર્ભમાં વાત કરીએ છીએ. અને ત્રિશીનો જે ગાળો છે એ ગાંધી પ્રભાવનો છે, ગાંધી શાસનનો છે. એટલે ગાંધી શાસનના સાંસ્કૃતિક જે પ્રવાહો છે અને જે સ્વરાજ મેળવવા માટેની મથામણો છે, એ બધા જે વિચારો છે, એ બધા જે આખો ભાવદ્રવ્ય છે, એનાથી આ ગાંધી શાસનના કવિઓ છવાયેલા છે. એમના મનમાં ગાંધી સમયની જે વિચારસરણી છે, ગાંધીના જે વિચારો છે કેવળ સમાજમાં જ આવ્યા છે નહીં, સાહિત્યમાં પણ જીવાયા. અને એ સંદર્ભમાં આપણે જોવા જઈએ તો ગાંધી યુગના બંને સર્જકોના સાહિત્યમાં, એ કવિતામાં હોય તોય, એ નવલકથામાં હોય તોય અથવા એમની વિવેચનામાં હોય તોય એ જીલાયા છે. અને એ સંદર્ભમાં ગાંધીએ જે સામાજિક ચેતના હતી તે સમયગાળાની, એમાં તમે જોઈ શકો કે જે સંભાવ જે આવ્યો, આપણે દેશના જે દરિદ્રો છે, ગરીબો છે, પછડાયેલા છે, એ બધા એ જે સાંસ્કૃતિક હલચલો છે એ આ બંને ગીતકારોના ગીતમાં આવ્યા છે. બીજા સાહિત્યમાં આવ્યા છે એ રીતે આમાં પણ આવ્યા છે. પણ મૂળ વાત એ પણ બને છે કે જે આ સમયગાળાના જે આપણા મુખ્ય વિવેચક શ્રી છે બળવંતરાય કલ્યાણ ઠાકોર, એમણે જે કવિતા વિશેની વિભાવનાઓ પ્રગટ કરી, બરાબર છે, અને એના સંદર્ભમાં એમણે તો વિચાર પ્રધાન કવિતાને જ મહત્વ આપ્યું. અને એ સંદર્ભમાં એમણે જે કવિતા માટેનું જે સાધન પકડ્યું તે વૃત્ત છંદોને લીધું. અને એ સમયગાળામાં તમે જોશો કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે પણ વિચાર પ્રધાન કવિતા સોનેટ આપી. અને એ જ ગાળાના ત્યાં અનેક કવિઓએ વૃત્તબદ્ધ કાવ્યો લખ્યા. એટલે ગાંધી યુગના નો જે કવિતા પ્રવાહ છે એ વૃત્તબદ્ધ છે. તમે જોઈ શકો કે આપણને બધા વૃત્તબદ્ધ કાવ્યો મળે છે. ઉમાશંકરમાં પણ એમના આત્માના ખંડેર વગેરે સોનેટો જોઈશું તો વાંછા વગેરે જે કવિતાઓ છે એ વૃત્તમાં એટલે કે છંદોમાં લખાયેલી છે. પણ મૂળ વાત એ બને છે, મારા ધ્યાનમાં છે એ પ્રમાણે, કે નાનાલાલ અને આપણે બોટાદકર, આ ગાંધી યુગમાં આપણે આવ્યા છે ત્યારે નાનાલાલ સમયમાં નાનાલાલ અને બોટાદકરોએ આપણે લયમેળ પ્રકારની જે ગીત રચનાઓ આપી છે એનો પ્રભાવ પણ આમાં આવે છે. એટલે જ્યારે વિચારની વાત કરવાની આવે છે ત્યારે એ વૃત્તબદ્ધ છંદોમાં કવિતા કરે છે. અને જ્યારે સામાજિક ચેતનાની વાત કરવી છે, સામાજિક હલચલની વાત કરે છે ત્યારે એ ગીતના સ્વરૂપને પકડે છે. આ એક બહુ મહત્વની વાત છે. આપણે જાણીએ છીએ કે આ બંને આપણા જે કવિઓ છે ઉમાશંકર જોશી કે સુંદરમ, એ શિલબદ્ધ કવિઓ છે.
અને આભિજાત્યપૂર્ણ એમનું વ્યક્તિત્વ છે. અને એ સંદર્ભમાં આપણે સુંદરમની વાત કરીએ તો સુંદરમે જે ગીત લખ્યા એ સમભાવના ગીતો લખ્યા. આજે એ સંભાવના ગીતોને આજનો કવિ દલિત સાહિત્યના સંદર્ભમાં મૂકતો અદ્ભુતો થયો છે. પણ તે સમયે સમભાવ અને એ સંદર્ભમાં આપણે સુંદરમની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ જોઈશું કે એમણે એ ખબરદાર અને નાનાલાલની જે દરમિયાન પ્રકારની રચનાઓ છે એનો છેડો પકડ્યો છે. સમાજમાં ચાલતી ચળવળોને વ્યક્ત કરવા માટે એમણે ગીતને પકડ્યું નથી, સોરી વૃત્તબદ્ધ છંદને નથી પકડ્યું, પણ આ લયમેળ છંદને એમણે પકડ્યું છે. એક બીજી વાત મારે કહેવી છે અને એ સંદર્ભમાં સુંદરની વાત કરીએ ત્યારે 1926માં એક પહેલી વાર કલમ ઉપાડે છે, મરીચી નામના ઉપનામથી લખે છે, પણ બુદ્ધના ચક્ષુ લખે છે ત્યારે એ સુંદરમ બને છે. અને બુદ્ધના ચક્ષુ એ સમયના રાવી પાઠક સાહેબ હોય કે બકર ઠાકોર સાહેબ હોય, એ બુદ્ધના ચક્ષુ એ રચના વૃત્તબદ્ધ છે પણ એ વખાણે નહીં. અને એ પછી સુંદરમ જ્યારે આગળ વધે છે ત્યારે આપણને કોયા વગરની કડવી વાણી અને ગરીબોના ગીતો એવો સંગ્રહ મળે છે. તો એ કોયા વગરની કડવી વાણી અને ગરીબોના ગીતોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તમે જોઈ શકો કે સમાજમાં જેને સામાજિક અન્યાય થયો છે, સમાજમાં જે વિષમતા છે એ વિષમતાને પ્રગટ કરવા માટે આ ગીતના સ્વરૂપને પકડે છે. અને ગરીબોના ગીતોમાં એ જે લઈને આવે છે સુંદરમ, એ આપણે જોવા જેવું છે. સુંદરમના અનેક કાવ્ય સંગ્રહ આપણી પાસે છે. તમને કહું તો એ પછી પણ એ જ્યારે પોંડિચેરી ગયા પછી એમણે અનેક વરદા અને મુદિતા જેવા અનેક કાવ્ય સંગ્રહો આપણને આપ્યા છે, પણ આપણે એને અડકતા નથી. પણ આ કાવ્ય મંગલા છે કે ગરીબોના ગીતો કે આ કયા વગરની કડવીવાણી છે એના વિશે આપણે વાત કરવા માંગીશું. વસુધા અને યાત્રા એમના બહુ જ મહત્વના કાવ્ય સંગ્રહો છે, એમાં પણ ગીતો છે. અને એ સંદર્ભમાં આપણે વાત કરીએ તો સુંદરમ જે 50 પાનનો ગીત સ્વરૂપનો એક લેખ લખે છે અને એ લેખમાં એમણે એમ કહ્યું કે આ ગીતનું કાવ્ય સ્વરૂપ છે તે સંગીતનો સીમાડો અને સાહિત્યનો સીમાડો એ બંને સીમાડાની વચ્ચે પાંગરતો અને ઉછળતો કાવ્ય સ્વરૂપ છે. આપણે જ્યારે આજની વાત કરીએ તો ગીત કાવ્ય અને ગીત કવિતા એ પ્રકારની સંજ્ઞાઓ આપણને મળે છે, પણ એ સંદર્ભમાં એ કહે છે, સુંદરમ પોતે બી એ રીતે વિચારે છે કે આ ગીત કાવ્ય સ્વરૂપ છે એ સંગીતના એક છેડે અને કવિતાના એક છેડે, એ જે બંને છેડા જ્યાં મળે છે ત્યાં ગીતનું સ્વરૂપ પાંગરે છે. એવું સુંદરમ પોતાના લેખમાં ગીત સ્વરૂપના લેખમાં જે એમ કહે છે. એટલે એ સંદર્ભમાં જ્યારે સંગીતની વાત કરે છે ત્યારે અને કવિતાની વાત કરે છે ત્યારે એ બંનેના જે ગીત વિશેના વિચારો છે એ આ ગીત સ્વરૂપમાં આવે છે એમ એમનું તારણ છે. અને એ સંદર્ભમાં એમની જે માન્યતા છે, ઇવન કે ચંદ્રકાંત શેઠ પણ આ માન્યતા એ ધરાવતા હતા કે ગીતો ગાવાનો પણ કાવ્ય પ્રકાર છે. પરંતુ એક વાત એ છે કે આ જે ગીતો છે તે ગીતોમાં સંગીતનું તત્વ એટલે સંગીતની કળાત્મકતા અને સાહિત્યની કળાત્મકતા અને ગીતનું પોતાની જે કળાત્મકતા છે એ ત્રણેયનો ત્રિવેણી સંગમ આ ગીત કાવ્ય સ્વરૂપમાં થાય છે એવી માન્યતા સુંદરમની છે. પણ અને એ સમયના ગાળાના જે વિવેચકો છે એ ધ્યાનમાં રાખીને આ વાતને ધ્યાનમાં રાખીને આ બંને કવિઓને મૂળવ્યા છે, બંને કવિઓની ગીત કવિતાને મૂળવી છે. અને એ સંદર્ભમાં તમે જુઓ સુંદરમ કેવો માણસ છે કવિ તરીકે, તો એ તમે જુઓ કે ભોજા ભગતના ચાબખા છે એની રચના રીતિ અથવા એના ઢાળને લઈ આવે છે પોતાના ગીતોમાં. એટલું જ નહીં, કાચબો અને કાચબીનું જે ભજન છે એના ઢાળને પણ એ લઈ આવે છે. પગોરે પોપટ રાજા રામના એ જે આપણી ભજન પરંપરાનો ઢાળ છે એ સુંદરમ પોતાની ગીત રચનાઓમાં લઈને આવે છે. એટલે આપણે સમજી શક્યા કે હમણાં જ વાત કરી કે ગીતમાં કેવળ ભાવથી જ ગીત બનતું હોય છે, પણ જ્યારે પાત્રગત જ્યારે ગીતો બન્યા છે ત્યારે એ આપણે જોઈ શકશું કે લાવણીનું પણ એક ગીત રચે છે, ત્રણ પડોશી નામનું ગીત છે સુંદરમમાં આવે છે, તે આપણે જોઈએ છે. તો એ સામાજિક વિષમતાને નિરૂપવા માટે આ જે તમે જુઓ ત્રણ પડોશી એ કથાગંધી ગીત છે. એમાં માકો ડોશીનું ઝૂંપડું
પછી પેલા શેઠનું મહેલ જેવી મેળી 8 માળની મેળી અને બાજુમાં જ આવેલું પેલું મંદિર. તો એ ત્રણેય વચ્ચેનો જે આપણે વિષમતા છે એ વિષમતાને આપણે વ્યક્ત કરવા માટે એમણે ત્રણ પડોશી નામનું, એટલે અહીંયા જે પેરાડોક્સિસ છે આ ત્રણેયમાં, તો એમણે એમાં આલેખી છે. તમે જોઈ શકશો કે શું કહે છે કે શેઠ હસે બેઠા 8મે માળે ને રામ રમે રણવાસ, રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ ઉલાસ, માકોરની મૂળછા ટાણે રે, ઘંટીના મોતના ગાણે રે, કાળો એક કાગ કળેડે નિશાન. એટલે તમે જુઓ કે શેઠ બેઠો છે, શેઠના તાબામાં પેલું મંદિર છે અને મંદિરમાં જ્યારે પ્રસાદ ધરવાનો થાય છે ત્યારે પેલી જે ચણાની દાળ છે એ દળવાની છે, એ ઘંટીમાં દળવાની છે અને એ ઘંટીમાં દળવાની છે ત્યારે એ દળતા પેલી માગોર ડોસી ઝૂંપડામાં એ બેભાન થઈ જાય છે. એટલે અહીંયા જે વિષમતા છે તે તમે જુઓ કે શેઠ તો ત્યાં 8મા માળે બેઠા આનંદ પ્રમોદ કરે છે અને મંદિરમાં ઈશ્વર પણ મજા જ કરે છે અને એના માટે જે પ્રસાદ દળવાનું કામ કરે, પ્રસાદ બનાવવા માટે દાળ દળવાનું કામ કરે છે એ પેલી માકોર ડોસી છે અને એ માકોર ડોસી એ દળતા થાકી જાય છે એની વાત એમાં આપણને આવે છે. આ જે સુંદરમમાં આ જે વાત કરીએ આપણે, તો ગીતોના જે વિષયો છે એ તત્કાલીન વિષયો છે. ગીતોના વિષયો તત્કાલીન છે અને એની જે રચના રીતિ છે એ બધી મધ્યકાલીન જે ચાપખાની રીતિ છે કે પેલા ભજનોનો ઢળ છે એ રીતે. એટલે સુંદરમના ગીતોમાં તત્કાલીન વિષયો છે અને તત્કાલીન વિષયોને એને ઢાળ્યા છે શામાં? આપણે જૂની પદ્ધતિમાં ધૂની તારેઓમાં ઢાળ્યા છે. એટલે એ અર્થમાં આપણે જોવા જઈએ તો સુંદરમને આપણે ભોજા ભગતની પંગતમાં ન મૂકી શકીએ, પણ આપણે કોઈ સમાજવાદીઓના ટોળામાં આપણે સુંદરમને મૂકી શકીએ એમ છે. કારણ કે સુંદરમે કેવળ ગરીબોના ગીતો માત્ર લખ્યા નથી, પણ ગરીબોના ગીતોમાં એમણે ગરીબોનો પક્ષ લીધો હોય એવું પણ આપણને દેખાય છે. એ ગરીબોના પતિ બોલે છે એમ નહીં, પણ ગરીબોનો પક્ષ લઈને બોલે છે એમ કહે છે. અને એટલે એ તો હરિને ઠપકો પણ આપે છે, તું પક્ષપાતી છે. એ કહે છે કે હરિ તારા વગિયા આવા કેમ ચાલે, ભૂખ્યા કદી કેમ ધરાયા ને આવે. તારો આ પક્ષપાત આવો કેવી રીતે ચાલે? તું ભૂખ્યાને છોડી દે છે અને જે ધરાયેલા છે એમને આપે છે. અને એ અર્થમાં માનવીના દુનિયાના રોગ દુઃખ મારે દિલ વસા, માનવીના મેં જાજા નિરખ્યા હોરે, કોયો ભગત કાઢે કરવા વચનભાઈ, કડવું છોડીને કો હરખ્યા હોરે. અને આ રીતે જ્યારે એ હરિમાં ઈશ્વરમાં જ્યારે પક્ષપાત જુએ છે ત્યારે એ કહે છે, એ ક્યારેક તો નાસ્તિક રીતે કહે છે કે વૈકુંઠે સીધાઓ રે, વૈકુંઠે પધારો રે, હવે હરિ વૈકુંઠે જાઓ રે. એમ કહે છે કે હવે તારું કામ નથી, આવા પક્ષપાતી ભગવાનનું અમારે શું કામ છે, એમ કરીને ભગવાનને સ્વર્ગમાં મૂકી દેવાની વાત કરે છે. અને એ રીતે તમે જુઓ કે વેરણ મીંદડી નામનું એક કાવ્ય છે, એમાં વેરણ મીંદડી એ પેલી બિલાડી ઉડે છે અને પેલા પિંજરાનું જે હાલનું છે એ તૂટી જાય છે, એટલે એને ખાવા માટેની તકલીફો ઊભો થાય એવા પ્રશ્ન થાય છે. અને એ અર્થમાં પાંદડી નામનું એક ગીત પણ આ પ્રકારનું ગીત છે કે એકને રમવું, એકને ઊંઘવું, એક કમાવા જાય, બે બિલાડાને લડવું, એમાં શું ન થાય. તો આ પ્રકારની વાત સુંદરમ કરે છે. એમણે એક સરસ મજાનું, મને સુંદરમની એક સરસ મજાની રચના ગમે છે, 13-7ની લોકલ. એ 13-7ની લોકલ એક અદ્ભુત સ્વભાવથી અલંકારનું પ્રલંબ કાવ્ય છે, પણ એમાં એણે જે ચિત્રો આપ્યા છે એમાં એના સંદર્ભમાં આ બામણા ગામની એક સફાઈ કામદાર સ્ત્રી વિશે વાત કરે છે કે બામણા ગામની બંગડી રે, એક બંગડી રે, એની આંખમાં આંજેલ મેશ, લીલા કાચની બંગડી રે, 4 બંગડી રે, એનો ચુંદડીયાળો વેશ, શેઠાણી પહેરે રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, ને બંગડી પહેરે રંગ ચુંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન. તો આ જે વિષમતા છે એ તમે જોઈ શકો છો કે જે પેલી શેઠાણી જ્યારે એનું મૃત્યુ થાય છે એને સબર ઉપર જે સાડી ચડાવવામાં આવે છે એ જ સાડી ત્યાં સ્મશાનમાં ઉતારીને પેલો સફાઈ કામદાર લઈ જાય છે
ત્યારે એ સાડી જે મૃત્યુ સમયે સબને ઓઢાડેલી એ સાડી કોઈ ગરીબ સ્ત્રી પોતાનો દીકરો પરણે ત્યારે એ સાડી પહેરીને એ જતી હોય છે. તો આ જે સામાજિક વિષમતા છે એ સામાજિક વિષમતા સુંદરમે પોતાના આ ગરીબોના ગીતોમાં એમણે આપેલી છે. એટલા અર્થમાં આપણે જોવા જઈએ કે ગીતોમાં ઉર્મી તત્વને સ્થાને ક્યારેક કથા તંતુની એ જાજી ગૂંથણી એમના આપણને જોવા મળે છે. એટલે આપણે ગીતની જે નજાકત જોવા જઈએ તો એ સુંદરમાં આપણને મળે ને નિરાશ થઈ એવી નજાકત